હર હર મહાદેવ મિત્રો. તો મિત્રો આજે છે મેળાનો પ્રથમ દિવસ ને આપણે આવ્યા છે કેમ કે મેળામાં તો સૌથી પહેલાં તો આપણે આવ્યા છે મંદિરે મહાદેવના દર્શન કરવા માટે. તો દર્શન કરવા જઈએ એના પહેલાં તમને અહીંથી થોડોક જે આ પ્રાંગણ છે મંદિરનું એનો વ્યૂ તમને બતાવી દઉં. તો જરૂર વિડીયોમાં બિના રહી ગયું ને નવા મિત્રો આવ્યા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અહીંયા તમે જોઈએ તો આ છે પાણીનો કુંડ. ત્યાં અત્યારે ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અને સામેની સાઈડ છે મહિલાઓને સ્નાન કરવા માટેનો કુંડ. તો એ મંદિરની ઓલી સાઈડ છે તમે સામે જોઈ શકો જે પડદા જેવું લગાવેલું છે એ બાજુ. તો ચાલો સૌથી પહેલાં ધજાના દર્શન કરી લો કેમ કે અત્યારે બધું લોકો હોવાને કારણે મંદિરમાં અંદર વિડીયો ફોટો અલાઉ નહીં હોય કદાચ, એટલે આપણે અંદર પ્રયત્ન કરશું પણ નહીં. તો સામે તમે ગેટ જુઓ એ બાજુથી અત્યારે કેમ કે દર્શન કરવા માટે મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે. અને જે જગ્યાએ અત્યારે આપણે ઊભા છે અહીંયા આપણે પણ દરવાજો છે, જે લોકો આવ્યા એને તો ખ્યાલ જ છે. તો અહીંયાથી પુરુષોને અંદર આવવા માટે પ્રવેશ આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે દર્શન કરી આવીને પછી તમને પાછા મળી. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા અને હવે તમને અહીંયા મંદિર સામેની સાઈડથી બતાવી દઉં. તો જો આ છે મહાદેવનું મંદિર. તો આપણે દર્શન કરી લીધા. અને મેળામાં તો આજે હજી કંઈ ચાલુ હતું નહીં, એટલે કહે કે થોડી વાર પછી આપણે જઈ, થોડી વાર અહીંયા જ આપણે ફરી અને પછી તમને મેળાનો રાઉન્ડ એક મરવી કે કાંઈ ચાલુ થયું છે કે કેમ કે અત્યારે આપણે આવ્યા મેળામાં થઈને જ આવ્યા છે, તો કાંઈ બહુ ખાસ ચાલુ નહોતું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કે 3 ને હવે આપણે પાછા મેળામાં એક રાઉન્ડ મારવા જઈએ છીએ કેમ કે આપણે આવ્યા ત્યારે જ 12:30 જેવું તો થઈ ગયું હતું. પછી મંદિરનું તમને વ્યૂ બતાવ્યો અને આપણે દર્શન કર્યા પછી થોડી વાર ત્યાં જ બેઠા હતા એવું હતું. એવું કાંઈક ચાલુ થાય પછી મેળામાં જઈએ. તો હવે 3 વાગી ગયા છે. હવે પાછા આપણે તમને મેળામાં લઈ જઈએ તમને બતાવવા માટે. તો જો સામે છે છત્રી ને અહીંયા કણે છે સ્ટેજ, જ્યાં અલગ અલગ પ્રોગ્રામને એવું થતું હોય. ને જો ચકડોળ તો બંધ જ છે, તમે જોઈએ કોકો સામે, એટલે કે આજે કાંઈ હુડકા કે એવું કાંઈ ચાલુ નથી થયું હજી. તો મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ એકદમ બિલકુલ છત્રીની નીચે. અને અહીંથી તમને થોડોક વ્યૂ બતાવી દઉં કેમ કે આગળ જવામાં પણ એવું છે કે કાંઈ ચાલુ જ નથી દેખાતું. જો સામે પણ તમે ફજિયાતની બધું જોઈ શકો. આ અહીંયા નજીકમાં એક ફજિયાત તો એ પણ બંધ જ છે, તમે જોઈ શકો. તમને અવાજ આવતો હોય છે આઝાદના ગોલા ને ઓલા ગોલાને, કેમ કે એને તો ચાલુ હોય, બાકી બીજું કાંઈ આજે હુડકા કે ચકડોળ કાંઈ ચાલુ નથી. ને લોકોની ભીડ પણ તમે જોઈએ કોઈ એટલી કંઈક ભીડ છે અત્યારે. તો મિત્રો અહીંયા તમને લાંબા લાંબા પગવાળા માણા બતાવી દઈએ અને પછી આપણે જઈએ હવે ઘર તરફ, કેમ કે આજે કંઈ મેળામાં છે નહીં. એટલે જોઈ કાલે અથવા તો કહેવાય કે કાલ સાંજે આપણે ફરી પાછો રાઉન્ડ મારશું અને તમને સાંજનો થોડોક વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરશું. તો જો આવા કંઈક લાંબા પગવાળા માણા છે. તો ચાલો નેક્સ્ટ ટાઈમ મળીને એ પણ હું તમને આમાં જ બતાવીશ આગળ. ફાઇનલી મિત્રો આજે બીજો દિવસ છે ને આજે આપણે આવી ગયા છીએ કેમ કે સાંજના ટાઈમે તમને થોડોક સાંજનો વ્યૂ પણ બતાવવા માટે એટલા માટે આવ્યા છે. તો જો અહીંયા ઘણે સૌથી પહેલાં તો તમે જોઈએ કે જે ટી-શર્ટમાં ફોટો પ્રિન્ટ કરવાનું હોય ને એ સ્ટોલ છે. સામે તમે ટી-શર્ટની બધી જોઈએ કોકો. આવો કંઈક વ્યૂ છે તમે જોઈએ. તો ચાલો આગળ વધીએ ને તમને બતાવતા જઈએ. આપણે તો ફક્ત કે અત્યારે રાઉન્ડ મારવા જ આવ્યા છે, એટલે જાજુ કાંઈ શૂટ નહીં કરી. ઋષિ પંચમીના સાંજે આપણે આવશું, તો એ દિવસે તમને ફૂલ વ્લોગ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. તો ચાલો આગળ જઈએ ને તમને આગળનો વ્યૂ થોડોક બતાવીને પછી જતા રહી ઘરે, કેમ કે સાંજનો ટાઈમ છે એટલે અત્યારે આપણે જાજુ વાર નહીં જઈએ. તમને ફટાફટ થોડોક વ્યૂ બતાવી દઈએ. હવે તમને બજારમાં જે લોકોની ભીડ છે એ બતાવું ને થોડીક ક્વોલિટી ખરાબ આવે તો માફ કરજો. પછી મેન મોબાઈલ હતો એ કેમ કે ચાર્જ પૂરું થઈ ગયું એટલે આપણે બીજા મોબાઈલથી થોડુંક શૂટ કરી બતાવવા માટે. આજે બીજા દિવસની સાંજ છે આપણે આજથી ફૂલ દિવસે પણ એટલો પબ્લિક હતો જે ઉપરાંત આવ્યા એ બધા હતા. અત્યારે સાંજ છે આપણે આજે ઋષિ પંચમી દિવસે રાત્રે પણ બધું જોઈ શકીએ. આપણે આવશું ત્યારે આપણને ખ્યાલ આવશે. મિત્રો પબ્લિક એટલું છે ને કે આપણે ધીરે ધીરે ચાલીને અહીંયા શૂટ કરવું હોય ને તો જો ભીડમાં તમે આવી જાઓ ને એટલે તમારે ન શૂટ કે પછી કેમ કે ફટાફટ ચાલવું પડે એવું કે ને. અહીંયા છે જો આ બધા રમકડાની સ્ટોલ ને એવું બધું લાગેલું છે. મોટા મોટા કે રમકડાની
બધું છે ને જો નાઇટનો વ્યૂ કંઈક આવો આવે લાઇટું ને એટલે કેમ કે મસ્ત નજારો લાગે. અહીંયા જો કેરમ ને બોલ ને આ બધું કેમ કે આ રીતનું છે. આ બાજુ ચૂડી બંગડીયું ને આ બધું કટલેરીનું સામાન છે બધું તમે જોઈ શકો છો. તો ચાલો આગળ ફરી પાછા આપણે એ બાજુ આવ્યા છે રિટર્ન. આ બાજુ તમે જોવો કંઈક આવો મસ્ત વ્યૂ જોવા માટે આપણે સાંજે આવ્યા છે. કેમ કે તમે જોઈએ કો ચકડોળ ને બધું ફજિયત ને એમાં જો લાઇટ જે હોય ને એનો મસ્ત વ્યૂ આવે ને, તો આ જોવા માટે જ આપણે અત્યારે સાંજે આવ્યા હતા. કીધું સાંજનો વ્યૂ થોડોક તમને બતાવું. ને જે ફૂલ વ્લોગ પણ આવશે જ આ જ ચેનલમાં, એમાં આપણે ફૂલ નાઇટ કહેવાય ને કે મેળામાં વિતાવવાની છે. એટલે એનો તો કંઈક અલગ જ અંદાજી છે. તમને આગળ પણ જણાવ્યું એમ કે આપણે ફરી પાછા ઋષિ પંચમીના દિવસે સાંજે આવવાના છીએ. તો તેથી તમને ફૂલ કહેવાય કે જોવા મળી જશે વ્લોગ. આજે તો આપણે ફક્ત રાઉન્ડ મારવા જ આવ્યા હતા. દિવસે ઘણી ભીડ હતી, મિત્રો કહેતા હતા. તો કીધું સાંજે એક રાઉન્ડ મારી અને થોડુંક શૂટ કરીને મિત્રોને બતાવી કે કેવું કે છે એમ. તો જો આ નજારો જોવા માટે જ આપણે આવ્યા હતા. કેમ કે લાઇટોનું તમારે જોવું હોય ને આ નજારો તો સાંજે જ આવવું પડે, દિવસે લાઇટું ન દેખાય. તો આવો કંઈક મેળો જામ્યો છે. કોણ કોણ મિત્રો અહીંયા કમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો આગળ થોડુંક બતાવીને પછી આપણે આ વ્લોગને આગળ પછી પૂર્ણ કરીએ. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ રાખીએ અને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. એટલે કે મેળાનો જ વ્લોગ આવશે, પરંતુ ફૂલ વ્લોગ આવશે. તો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.